નમસ્તે, હું હસમુખ પટેલ અમદાવાદથી. ઇન્વેસ્ટમેન્ટના ઘણા બધા ઓપ્શન હોય છે અને એમાંથી એક જબરજસ્ત ઓપ્શન છે જેનાથી વેલ્થ ક્રિએટ કરી શકાય છે અને એ છે મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી. મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપીમાં મારું પોતાનું પણ ઇન્વેસ્ટમેન્ટ છે અને હું લોકોને રેકમેન્ડ પણ કરું છું અને અમે લોકો એક સારો પોર્ટફોલિયો હેન્ડલ પણ કરી રહ્યા છીએ. પરંતુ મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપીમાં ઇન્વેસ્ટ કરતા પહેલા એનું પાછળનું રીઝન શું છે એ ખૂબ જરૂરી છે. તો લોકો મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપીમાં ઇન્વેસ્ટ કરે છે એની પાછળના મેઇન 3 રીઝન હોય છે. સૌથી પહેલું છે આઈઆરઆર વધારે મળે છે, એટલે કે રિટર્ન સૌથી વધારે મળે છે. બીજું છે આ આઈઆરઆરના કારણે જે મેચ્યોરિટી અમાઉન્ટ જે છે એ મોટી મળે છે. 2 કરોડ મળશે, 3 કરોડ મળશે, 5 કરોડ મળશે. આઈઆરઆરના કારણે મેચ્યોરિટી અમાઉન્ટ મોટી બતાવવામાં આવે છે. અને ત્રીજું કારણ છે એમાં એક ફેસિલિટી છે, એટીડબ્લ્યુ, મતલબ એની ટાઈમ વિડ્રોલ. મતલબ જ્યારે જરૂર પડે છે ત્યારે પૈસા ઉપાડી શકો છો. આ 3 કારણથી લોકો એસઆઈપી મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે. સપોઝ કે તમે મહિને 25,000 રૂપિયા ઇન્વેસ્ટ કરવા માંગો છો. કારણ શું છે? રિટાયરમેન્ટ માટે ફંડ જોઈએ છે અને ક્યારે જોઈએ છે? 15 વર્ષ પછી જોઈએ છે. તો મારો પહેલો સવાલ છે કે તમે રિટર્નની અપેક્ષા શું રાખો છો? 12% થી 15%? તો ચાલો, ઓકે, 15% મળે છે એવું માની લઈએ. 30,000 રૂપિયા દર મહિને 15 વર્ષ માટે અને 15%ના રિટર્નથી ઇન્વેસ્ટ કરો છો તો કેટલા રૂપિયા બને છે એ ખબર છે? ઘણા લોકો કહે છે ખ્યાલ નથી. મારી પાસે ફાઇનાન્સિયલ કેલ્ક્યુલેટર છે, ચાલો એમાં નાખીને જોઈ લઈએ. 25,000 રૂપિયા દર મહિને 15 વર્ષ માટે અને 15%ના રિટર્નથી ગણતરી કરીએ છીએ તો 1.69 CR બને છે. હું પૂછું છું, આ રકમ તમને સારી લાગે છે? હા, સારી લાગે છે. સર, આ તમને રકમ હજુ વધારે રકમ મળી શકે છે એ તમને ખ્યાલ છે? ના, નથી ખબર. આ રકમ તમને વધારે મળી શકે છે. કંઈ નથી કરવાનું, તમે 25,000 જ ભરવાના છે, 15 વર્ષ જ ભરવાના છે. પરંતુ આજે 15% આઈઆરઆર નાખ્યો છે એની જગ્યાએ 20% આઈઆરઆર નાખીશું તો 1.69 CR ની જગ્યાએ 2.83 CR મળશે. હજુ વધારે જોઈએ છે સર? 20% આઈઆરઆર ની જગ્યાએ 25% આઈઆરઆર નાખીશું તો 4.88 CR મળશે. કયું વધારે સારું લાગે છે? એવું કહું છું ત્યારે ઘણા લોકો કહે છે આટલું બધું થોડું મળી શકે, 25%ની થોડી ગેરંટી છે. ત્યારે હું કહું છું સર, 25%ની જેમ ગેરંટી નથી એમ 20%ની પણ નથી. અને જેમ 20%ની ગેરંટી નથી એમ 15%ની પણ ગેરંટી નથી. પાછળ આપેલું છે એટલે આગળ આપી શકે છે પણ ગેરંટી નથી. સિમ્પલ ભાષામાં કહું તો એસઆઈપી મ્યુચ્યુઅલ ફંડ જે છે એ સાપ સીડીની ગેમ છે. સાપ સીડીની ગેમમાં જેમ સીડી બતાવવામાં આવે છે, 15%ની સીડી, 20%ની સીડી, 25%ની સીડી, પણ સાપ બતાવવામાં નથી આવતા. લોકો સીડી બતાવે છે પણ સાપ નથી બતાવતા. સાપ બતાવે છે, કેવી રીતે બતાવે છે કે સ્ટોક માર્કેટમાં છે એટલા માટે રિસ્ક રહેલું છે, બસ એટલું જ બતાવે છે, એટલું જ બોલે છે. બોલવું અને બતાવવું એમાં ફરક હોય છે. ફોર એક્ઝામ્પલ, હું તમને કહું છું કે અહીંયાથી નીચે ઉતરશો તો તમને એક સાપ જોવા મળશે, તો તમે શું કરશો? એલર્ટ થઈ જશો. પરંતુ તમે ત્યાં 25 ફૂટનો મોટો સાપ જોઈ લો છો તો શું કરશો? તમે ત્યાં જશો જ નહીં. એટલે કે બોલવું અને બતાવવું એ બંનેમાં ફરક છે. પરંતુ જે લોકો ઇન્વેસ્ટ કરવા માંગે છે એસઆઈપી મ્યુચ્યુઅલ ફંડમાં, એ લોકોને હું બતાવી દઉં છું. આ ઇન્વેસ્ટમેન્ટમાં 5 રિસ્ક રહેલા છે એ લોકોને હું બતાવી દઉં છું. અને મેં આ 5 રિસ્ક જોઈને જ આ એસઆઈપી કર્યું છે એમ હું લોકોને કહું છું. સપોઝ કે મારી દીકરીના લગ્ન કરવાના છે તો હું એના માટે સારો છોકરો જોઈશ કે નહીં જોઉં? પરંતુ દીકરી કહે છે કે પપ્પા, મેં છોકરો ગોતી લીધો છે. તો આજના જમાનામાં કંઈ કહી શકતા નથી. કંઈ વાંધો નહીં બેટા, મને થનાર જમાઈની એકવાર મુલાકાત કરાવી દે. મારી પાસે 20 વર્ષનો અનુભવ છે એટલે વ્યક્તિ કેવો છે એની વાત ઉપરથી ખ્યાલ આવી જાય છે. એ વ્યક્તિના 5 માઇનસ પોઈન્ટ છે. જે છોકરાના મારી દીકરી સાથે લગ્ન થવાના છે એના 5 માઇનસ પોઈન્ટ છે. એ ગુટખા ખાય છે, સિગરેટ પીવે છે, ક્યારેક ક્યારેક ડ્રિંક પણ કરે છે, એનું ફ્રેન્ડ સર્કલ સારું નથી, એ ફાઇનાન્શિયલ ગરબડ પણ કરે છે.
આ 5 માઇનસ પોઈન્ટની ખ્યાલ આવે છે તો હું શું કરીશ? દીકરીને કહીશ કે બેટા તું જે વ્યક્તિ સાથે લગ્ન કરવા માંગે છે એના આ 5 માઇનસ પોઈન્ટ છે, એ તને ખ્યાલ હોવો જોઈએ. આ 5 માઇનસ પોઈન્ટ સાથે તું એડજસ્ટ કરીને લગ્ન કરવા માંગે છે તો તું કરી શકે છે, પરંતુ આ 5 માઇનસ પોઈન્ટથી ક્યારેક ઝઘડો કરીને પાછા આવવાનું નથી. લગ્ન કર્યા પહેલા તને ખબર હોવી જોઈએ. એવી જ રીતે એસઆઈપી મ્યુચ્યુઅલ ફંડમાં જે લોકો ઇન્વેસ્ટ કરવા માંગે છે એમને હું આ 5 માઇનસ પોઈન્ટ 5 સાપ બતાવી દઉં છું, અને એ જાણ્યા પછી, એ સમજ્યા પછી કરવા માંગે છે તો હું એમને એસઆઈપી મ્યુચ્યુઅલ ફંડ કરીને આપું છું. આ 5 રિસ્ક કયા છે એ જોઈએ. સૌથી પહેલું રિસ્ક છે આઈઆરઆર રિસ્ક. આઈઆર રિસ્ક મતલબ એમાં જે 15% રિટર્ન બતાવવામાં આવ્યું છે એ મળશે જ એની ગેરંટી નથી. 15% મળે છે તો 1.69 CR મળશે, પરંતુ 14% આઈઆરઆર થઈ ગયો તો 1.69 CR નહીં મળે, એ તમને ખબર હોવી જોઈએ. આને કહેવાય આઈઆરઆર રિસ્ક. બીજું છે કેપિટલ રિસ્ક. મતલબ શું છે કે આની અંદર કેપિટલ પણ માઇનસ થઈ શકે છે. આવું ઘણીવાર થઈ ચૂક્યું છે. કોવિડના સમયમાં, હર્ષદ મહેતાના સમયમાં, કેતન પારેખના સમયમાં, સત્યમના સમયમાં લોકોની કેપિટલ પણ ઓછી થઈ ચૂકી છે. આપણે એવું કહીએ છીએ કે પાછળ 15% આપ્યા છે તો આગળ પણ આપશે. તો એમ પાછળ ગયા છે તો આગળ પણ જઈ શકે છે, એ ખ્યાલ હોવો જોઈએ. લોકોની મૂડી પણ ઓછી થઈ શકે છે. 99% નહીં થાય પણ 1% ચાન્સ છે કેપિટલ પણ માઇનસ થઈ શકે છે. અને ત્રીજી છે ટેક્સેશન રિસ્ક. મ્યુચ્યુઅલ એસઆઈપી એ પહેલા ટેક્સ ફ્રી હતું, જે 2018માં રીઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું. પહેલા ખબર નહોતી કે રીઇન્ટ્રોડ્યુસ કરવામાં આવશે. 2018માં 10% અને 15%થી રીઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું, અને એ જ વસ્તુ 2024માં ફરીથી ચેન્જ થઈ. જે 15% શોર્ટ ટર્મ ટેક્સ હતો એ 20% થઈ ગયો, અને 10%નો લોંગ ટર્મ ટેક્સ જે હતો એ 12.5% થઈ ગયો. એ આજની વાત છે. 15-20 વર્ષ પછી શું હશે એ ખબર નથી. ડેવલપ કન્ટ્રીમાં જે થાય છે એ ઇન્ડિયામાં થાય છે. માની લો કે ઇન્ડિયામાં 20 વર્ષ પછી 40% ટેક્સ થયો અને તમને 1 કરોડનો પ્રોફિટ થાય છે, તો તમારા 40 લાખ રૂપિયા ટેક્સમાં જશે. એ ખબર હોવી જોઈએ. એ સમયે રોઈને કોઈ ફાયદો નથી. તમે 1.69 CR મેચ્યોરિટી મળશે એ જોઈને તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે તો એ નહીં મળે, એ ખબર હોવી જોઈએ. આને કહેવાય ટેક્સેશન રિસ્ક. અને ચોથું છે એટીડબ્લ્યુ રિસ્ક, એની ટાઈમ વિડ્રોલ. ઇન્ડિયામાં કોઈ પણ કારણથી લોકો પૈસા ઉપાડી લે છે તો સૌથી વધારે એ એસઆઈપી અને મ્યુચ્યુઅલ ફંડમાંથી લોકો પૈસા ઉપાડે છે. એની ટાઈમ વિડ્રોલને લોકો બેનિફિટ સમજે છે, પરંતુ એ રિસ્ક છે, એ ખ્યાલ હોવો જોઈએ. સપોઝ કે તમે 25,000 રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અને 1.69 CR મળવાના છે, પરંતુ 5 વર્ષ પછી 5 લાખ રૂપિયા વિડ્રોલ કરો છો તો 1.69 CR નહીં મળે. તમને જે મેચ્યોરિટી બતાવવામાં આવી છે એ કમ્પાઉન્ડિંગના હિસાબથી બતાવવામાં આવી છે, તો માઇનસ પણ કમ્પાઉન્ડિંગના હિસાબથી થશે. 5 વર્ષ પછી 5 લાખ ઉપાડો છો તો તમારા 20 લાખ રૂપિયા માઇનસ થશે, એ તમને ખબર હોવી જોઈએ. આને કહેવાય એટીડબ્લ્યુ રિસ્ક. અને ત્રીજું છે 3 ક્રાઇટેરિયા રિસ્ક. આ 3 ક્રાઇટેરિયામાંથી તમે પાસ થશો તો જ પૈસા મળશે. પહેલો ક્રાઇટેરિયા શું છે કે તમારે કમ્પલસરી ભરવા પડશે. મહિને 25,000 રૂપિયા 15 વર્ષ સુધી કમ્પલસરી ભરવા પડશે. બીજો ક્રાઇટેરિયા એ છે કે તમારે વચ્ચેથી નીકાળવા ન જોઈએ. વચ્ચેથી નીકાળશો તો 1.69 CR નહીં મળે. અને ત્રીજું છે ડિપોઝિટ કરનાર વ્યક્તિ જીવિત હોવો જોઈએ. એની લાઈફમાં માઇનસ પ્લસ થઈ ગયું તો આ પૈસા નહીં મળી શકે. મતલબ કે આ 3 ક્રાઇટેરિયામાંથી તમે પાસ થશો તો જ આ પૈસા મળશે, નહીં તો નહીં મળે. અને એસઆઈપીમાં આ ત્રણેય વસ્તુ એકસાથે શક્ય નથી. ઘણા લોકો કહે છે કે હું કમ્પલસરી ભરીશ, તો ચાલો માની લઈએ કે તમે કમ્પલસરી ભરશો. ઘણા લોકો કહે છે કે હું વચ્ચેથી નહીં નીકાળું, ચાલો માની લઈએ કે વચ્ચેથી નહીં નીકાળો, પણ આ એક્સ વ્યક્તિ 15 વર્ષ સુધી જીવશે એની કોઈ ગેરંટી નથી, અને એના કારણે આ પૈસા નહીં મળે. એટલા માટે આ પૈસા મળશે એની કોઈ ગેરંટી નથી. આ 5 રિસ્ક છે. આને સમજીને તમે કરો છો બરાબર છે. તમે કોઈ પણ પર્પઝથી એસઆઈપી મ્યુચ્યુઅલ ફંડ કર્યું છે તો ચાલશે, પરંતુ
રિટાયરમેન્ટ માટે તમે એસઆઈપી કરો છો તો થોડું ખોટું થઈ રહ્યું છે, કારણ કે 60 એજ ખબર પડી કે ખોટું થઈ રહ્યું છે, તો અહીંયા યુટર્ન નથી. એટલે કે 60 એજ તમારી જે છે એ ક્યારેય 45ની થઈ શકતી નથી, અને એટલા માટે તમારે રિટાયરમેન્ટ માટે કરો છો તો રિસ્ક ન લેવું જોઈએ. બાકી તમે કોઈ પણ પર્પઝ માટે એસઆઈપી કર્યું છે અને રિસ્ક લો છો તો ચાલી શકે છે. આની ડિટેલમાં તમારે માહિતી જોઈએ છે તો નીચે આપેલા નંબર પર સંપર્ક કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.